રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુનેગારોને આપી ચેતવણી। ગુનેગારોનો કોઈ ધર્મ અથવા તો જાતિ નથી હોતી। અસામાજિક તત્વોને સીધા કરવા માટે પોલીસ કટિબદ્ધ છે। સામાન્ય જનતાને હેરાન કરનારને નહીં છોડવામાં આવે। ખૂણે ખૂણેથી ગુનેગારોને શોધીને સીધા કરવાનો સંકલ્પ છે તે ગુજરાત પોલીસે લીધો છે। લુખ્ખા અને આવારા તત્વોએ ગુજરાતમાં કોઈ પણ સામાન્ય વ્યક્તિને છંછેડશે તો કદાચ પોલીસ ચૂકી જશે, પણ તેમની ઉપર હું બેઠો છું એટલું યાદ રાખજો। અસામાજિક તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે। કોઈ બી વિસ્તારમાં કોઈ બી પ્રકારે કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે। અને ક્યાંય જો અમારી ટીમ ચૂકી જાય તો એમની ઉપર હું બેઠો છું। અડધી રાત્રે ફોન કરજો। આ લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ લીધો છે। નાના મોટા રાજનૈતિક લોકોનો સહારો લઈને આ કોઈની ભલામણ હું સાંભળવાનો નથી। આ લોકોને સીધા કરીને જ રહીશ। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુનેગારોને આપી ચેતવણી। વડોદરામાં નાયબ મુખ્યમંત્રીનું આ નિવેદન। ગુનેગારોનો કોઈ ધર્મ અથવા તો જાતિ નથી હોતી। અસામાજિક તત્વોને સીધા કરવા માટે પોલીસ કટિબદ્ધ છે। ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કર્યો છે। આવી વાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી કે સામાન્ય જનતાને હેરાન કરનારને નહીં છોડવામાં આવે। ખૂણે ખૂણેથી ગુનેગારોને શોધીને સીધા કરવાનો સંકલ્પ છે તે ગુજરાત પોલીસે લીધો છે। પોલીસ ચૂકી જાય તો યાદ રાખજો તેમની ઉપર હું બેઠો છું। આવું નિવેદન એ લુખ્ખા અને આવારા તત્વોને સીધી ચેતવણી આપતા રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ વડોદરામાંથી આજે નિવેદન આપ્યું છે કે જે લુખ્ખા અને આવારા તત્વોએ ગુજરાતમાં કોઈ પણ સામાન્ય વ્યક્તિને છંછેડશે તો કદાચ પોલીસ ચૂકી જશે, પણ તેમની ઉપર હું બેઠો છું એટલું યાદ રાખજો। અને સાથે જ કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે। ગુનાગીરી સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનો ન તો જાતિ અથવા તો ધર્મ હોય છે એવી વાત કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ લુખ્ખા અને આવારા તત્વોને સીધી ચેતવણી આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ। વડોદરામાં ફરી આજે હું એક વાત કહેવા માંગુ છું કે ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો। ગુનેગારોની કોઈ જાતિ નથી હોતી। ગુનેગાર એ અસામાજિક તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે। અમારા ડીજીપી KLN રાવના માર્ગદર્શનમાં આખી ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કર્યો છે કે જો કોઈ બી વિસ્તારમાં કોઈ બી પ્રકારે કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે। અને એક એક લોકોને ખૂણે ખૂણેથી શોધીને સીધા કરવાનો સંકલ્પ અમે સાકાર કરીને આપ સૌ લોકોને હજી વધુ સુરક્ષિત કઈ રીતે આ વડોદરા બનાવવું તે દિશામાં કામ કરવા માટે શહેરના પોલીસ કમિશનર અને એમની આખી ટીમ કામગીરી કરી રહી છે। રેન્જ આઈજી અને એમની આખી ટીમ દરેક જિલ્લાની અંદર આ જ સંકલ્પ જોડે કામ કરી રહી છે। અને ક્યાંય જો અમારી ટીમ ચૂકી જાય તો એમની ઉપર હું બેઠો છું। અડધી રાત્રે ફોન કરજો। આ લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ લીધો છે। એમને ચાહે એટલી હિંમત અજમાવી લે, ચાહે એટલા લોકોને, નાના મોટા રાજનૈતિક લોકોનો સહારો લઈને આ કોઈની ભલામણ હું સાંભળવાનો નથી। આ લોકોને સીધા કરીને જ રહીશ। અને સમાજમાં સારા નાગરિક બનીને જીવવાનો એ લોકોને ફરજ પડે
એ પ્રકારનું કડકાઈથી કામ કરવા માટે આ ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કામગીરી કરી રહ્યા છે. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.